ગોવાભા સુરાભા ડાયાસુરા અને ભીમાસુરા. બીજા વંશની જો વાત કરીએ તો સગનભાના વંશની તો મોહનભાઈ સગનભાઈ, દેવા સગન, અને ત્રીજા વંશના નાના મોટી યાદીમાં નાનું જહા અને એમના એક જ દીકરા ધનાભા. અને ધનાભાનો વંશ એટલે એમ કહેવાય છે કે નાગજી ધના, ધીરુસના, બરોબર, અને ધનાભાનો વંશ નાગજી ધના અને ભરત ધના. આ ચાર દીકરામાંથી મોટા દીકરા નાગજીભાઈ, અને નાગજીભાઈ એટલે અત્યારે હાલે મોજૂદનો દાખલો છે મારી ભગવતીના, જેને બાનાધારી ભુવા કહેવાય. હો બાપ, મારા કુળના જેને ભુવા કહેવાય, ભગવતી સામુંડનો જનથી આલા પીધા હોય મને નાચના હરિહમા. તમારા કુળના પાસે ઘણા મોટું એમ કહેવાય છે, ઘણો મોટો પરિવાર છે. જે હાલમાં નાગજી દાદાજી ભુવા કહેવાય છે, અને દીકરા તો એને માન આપે છે, પણ એની કરિયાત ધોબે ને ધોબે જેને વધારે છે. બાપ, અમારા કળનો ભુવો છે બાલાધારી. બાપ, પણ કરિયાત ને નાનું મોટું ક્યારેક દુઃખ આવે તો ધોરી કહેવાય છે નાગજી દાદા ભુવા પાસે જાય. અને હું તો એમ જ કહું છું, ખરેખર કાંઈ પણ કરિયાતની મારી પાસે દુઃખ આવે તો ભુવાને જ, આપણે ભુવાને હું કામ નિમેશ એમ જ કહેવું. ઘણા ભાઈમાં એમ છે કે અમારા ભુવામાં ક્યાં કાંઈ લેવાનું છે, અમારા ભુવામાં કાંઈ લેવાનું નથી. પણ ભલા મારા ભુવામાં કાંઈ ન લેવાનું હોય તો કાંઈ નહીં, તારા મઢમાં બેઠેલી એ ક્યાં તું બોલી સભા આપે. સુખમાં હાંભરે મારા બાપ જીવનારી દેવી દેવી. મારી દુઃખ પડે એ મારી દેવી, મારી દુઃખ પડી જાય વિપતના વાદળા ઘેરાય તેથી મારા પરમારનો બાવડું વેલતી નહીં. મારી પરમાર કુળની દેવી મારી સામુંડાની. શું કીધું પછી તારે કોને સાયો છે બાપ? પરિવારની મારી આવો સુખનો માહોલ. અમારી જેથી પેઢીની વાત છે, 2012ની વાત છે. ધીમે 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 એમ કહેવાય છે નાનું એવું એક દુઃખનું કિરણ સુધી ભુવાજી રાજકોટથી એવા વાવડ મળ્યા. કમલેશભાઈના દીકરા કૃષ્ણને એમ કહેવાય છે કે તબિયત સારી રહેતી નથી, હાથ પગના નખ કાળા પડતા જાય છે. જો ભગવતી આ કળયુગની મારી પાસે આ વાર્તા નથી કહેતો, સત્ય ઘટના કહું છું બાપ. કોઈ એમ કહેતું કે માતાજી ભગવાન જેવું કામ નથી કરતી, પણ તમારી કુળદેવી પરમાર કોની મારી પાસે સવારમાં મારી વાર્તા યુટ્યુબની મારી પાસે રહે. આપણા વાલ્મીકી સમાજની મારી પાસે એક તો સંજના સ્ટુડિયો એમાં લાઈવ છે.
અને બીજી મારી પોતાની ચેનલ ચાલુ છે વાળા મુકેશ ઓફિશિયલ. બે ચેનલની વાર્તા લાઈવ થાય યુટ્યુબની મારી પાસે રહે. એટલે યુટ્યુબની મારી પાસે ચલાવવાનું કારણ એ છે કે આપણો વાલ્મીકી સમાજ બહુ મોટી સંખ્યાની મારી પાસે છે અને અમુક આમાં રસ નથી ધરાવતા. અમદાવાદથી બેઠા બેઠા ક્યાંક 200 રૂપિયા આલી જાવ ને હાથમાં નહીં આવું મારી નોકરીમાં ખાડો પડે એવા સુધી આ વાત વગર ખબર પડે કે દેવ હુસેન દેવ કેવા કામ કરે છે એટલે આ વાત કરું છું. દુઃખ પડવા લખેલા મારા રાજના હમારી આ અવાજની મારી પાસે એટલા ગાઉં છું. અત્યારે રકોન સંગો આવી ગયો હોવાય આ જે ઓરિજિનલ છે ને વેરામ કહેવાય કાળિંગો કહેવાય આપણા બાપ દાદા ડા કાંઈ નહોતું એ ખાલી ડાકલી લઈ મનની મનપા વેરા કરતા જ જેથી બાપ ઈ જેવી જાગતી વેરાગતી હું ગાઉં છું. પરિવારની માલપા મરી દેવી મારા પરિવારમાં દુઃખ પડવા લખેલા મારી રાજના વિહામારી જે ભુવા છે નાગજી દાદા સુધી વાત આવી કે ભાઈ કૃષ્ણને હાથ પગના નખ કાળા પડતા જાય છે, હાથ પગ દોડી થતા જાય છે ને પેટ ગાગડી થતું જાય છે. રાજકોટમાં દેખાડ્યું, રાજકોટના ડોક્ટરે નામ પાડી દીધી બાબો જાઓ 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 કમલેશભાઈ કિશનભાઈ આ તમારો નાનકડો જે કૃષ્ણ રહ્યો ને એના હૃદયની માલિપા કાણું છે, મને બોલતા મારી જીભ લોસા વળી જાય છે બાબુ. અને જેને એક ને એક દીકરો હોય બાપ જાજા સમય આપ્યો હોય ને એ ડોક્ટર એમ કહેતા હોય કે ભાઈ આને હૃદયની માલિપા કાણું છે, એ કુટુંબની માલિપા એની માથે કેવી રીતે છે બાબુ. આપણા ફાફડા થઈ અને એ નાગજી દાદા સુધી વાત આવી. નાગજી દાદાથી જાવ જાવ બાપ અમદાવાદ કૃષ્ણને અમદાવાદ લઈ જાય. એક દી, બે દી, 3 દી, 4 દી એમ કહેવાય છે કે દાખલ કર્યો. દાખલ કર્યો ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ ઓપરેશન એક સફળ થાય એમ નથી. કા બાપા એના 10% ખાલી લોહી છે બાપુ. એના શરીરની માઇપા જીવન જ ખાલી 10% છે. આનું ઓપરેશન કેમ કરવું બાપ? અને તેથી એમ કહેવાય છે કે નાગજી દાદા ભુવાએ એમ કહેવાય છે કીધું ભાઈ તમે તમારું ઓપરેશન ડોક્ટરનું કામ કરો અને હું મારું કામ કરું. યતાનો જે ખોખલું મઢ છે ત્યાં આવી અને મારી સાબુને એમ કહેવાય છે કે જેથી આંખમાંથી આહુડું પાડીને યાદ કરી હોવા હરિયાના વ્યવહારની દેવી મારા દેવલાલા વ્યવહારની દેવી મારી મને હોશિયાળા એ મારી દેવી આહુડે રોવરાવતી નાખી એમ કહેવાય છે. નાગજી બાપા એમ કહેવાય છે તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા. મારી ભગવતી ચામુંડા યાદ કરે છે માં એ મારા બા મેં તો કાંઈ નથી કર્યું, પણ મારો બાપ દાદા એ ક્યારેક તને ગોગલમાં કાઢ્યો તેમનો ત્રસ્તો લઈ આ જગત આવે મારી સવારી હોય.
મારું પહોળું આ જીવન મરણ વચ્ચે જોવા ખાય છે મારી સામુંડા. અને કદાચ તારો લઈ જ લેવો તો મારી 5-15 દી હાટું મને રમાડવા હું કામ આપ્યું બાપ. કદાચ સામુંડાએ આપ્યો હોય તો પૂરા આથી આપ્યો મારી કદાચ, અને કદાચ તું લઈ લે તો સામુંડાએ ન આપ્યો બા. અને કદાચ મારી ભગવતી સામુંડાએ કદાચ પૂરા આથી આપ્યો હોય હે તે આપ્યો હોય, અને જો કદાચ ખરેખર સામુંડા તે આપ્યો હોય અને જગતની માલિકા એને મરવા દે ને બાપ, તો મારા કળની સામુંડા તું નો કહેવાય. વાત બહુ લાંબી છે, ટૂંકમાં લઈ લઉં. રાતના 4-12 સમય થયો. મારી 20 બજારી જોગ માયા મારી સામુંડા કાનો કાન કાપ લીધી બાપો. એ મારા ખોખના જે બ્રાહ્મણ જેવા પૈડારો એમ કેવાશે પર નામનો જોહાનો નવા કાનો કાન કાપ લીધી બાપ. લાઈ લાઈ આજ હું નહીં જાઉં તો જગતની માલપા મારી સામુંડાનું નામ લઈ રે બાપ. અને અંતર્યામી થઈ અને એમ કહેવાય છે કે અવાજ માર્યો મારા લાગજીના. ડોક્ટર એમ કહે છે કે તારો કૃષ્ણ આ બસું નો બસે એમ. દાદા તારી કુળની દેવી સામુંડા બોલું છું બાપા. જમણા કદાચ ઝોલા થતા હોય એ કદાચ દવાખાનાના ગેટની બહાર 1 દી નહીં 2 દી નહીં 3 દી નહીં, પણ એને જ્યાં સુધી વાટ જોવી ત્યાં સુધી જોવે. પણ તારા કૃષ્ણનો તો જીવ લેવા દઉં ને તો ભલા ભલા તારા પરમાર કુળની સામુંડા નો જો બાપા. સવારનો હવા પડી છે ને અમદાવાદના સિવિલના પગથિયા તો થોડી ન જાવ ને દાખલો છે. આ વડિયા ગામની માલિપા જાહેરમાં બોલું છું, યુટ્યુબની માલિપા. કેટલા વર્ષનો થયો ભાઈ અત્યારે? કેટલા વર્ષનો થયો અત્યારે? અત્યારે 20 વર્ષનો કૃષ્ણ થઈ ગયો છે. નખમાં રોગ નથી બાપ. મારા યુટ્યુબની દ્વારા આ વાત કહેવાનું કારણ એ કે તમારી શ્રદ્ધાને વિશ્વાસ હોય તો ભગવતી જરૂર વારે આવે છે બાપ. આવે છે પણ તમારી મનની શ્રદ્ધા હોય.